એ શું ખબર છે કે મોહનયાને કે કાળભાનો છોકરો છે એને મારતા વિચાર કરવો પડશે. કાળભાઈ આ ખરાબ બપોરે તરવાર ચો લીધી હે? અલ્યા પેલો મારો છોકરો ખરો ને ક્યાં રોડા ફોડતો હતો, પેલો ઘર બનાવે આપણે જમીન લીધેલી છે આપણા ડોહે ઈ કોણ તે રોડા ફોડતો હતો અને મારો ઓળશે પેલો આજ મોહન સીધો વળજી જ પડે છે. લોહી લોહી કઈ આવ્યો મારા છોકરાને. તરવાર લાવો પેલા. જો હભાઈ પરવળ તો નહીં મેળવાની. મારી જો કોતા જમીન લઉં કોતા આઈને કાશ કાઢું. અરે મારી વાત સાંભળો, હરિયા ઘડિયા મરી જવા ને જમીન તો પડી રહે. નહીં આ તરવળ ઘરી ને લીધેલી કદી મેલા નહીં. અલ્યા કાળભાઈ તમે કાળમાં કોઈ કામ કરી બેસો. મારી વાત સાંભળો, તમારો ઓ કશે તાણ જ માર્યો હોગા. ભલે એની તાકાત છે આ કાળભાના છોકરા ઉપર હાથ લગાવે. અલ્યા પણ સાંભળો, તમને એને કીધું તો તું પેલે કોમ બંધ કરી દે તો તમારા છોકરાને છો અલ્યા પણ તોય મને મારા બહાર લડવા પાડો તું મારા છોકરા છે હોશિયારી તો તમે ઠંડા પડી તો મારી વાત સાંભળો, કોઈ બુદ્ધિની અણી તો થવાય મિલકતના ધણી. આ તરવાડેથી કોઈનો જીવ લઈને આપણો કોઈ જેલના હરિયા નહીં ગણવાના. ખબર પડી? એટલે તમારો સોના મોના ઠંડા પડો એ તો બધું મૂકું. ઓ ભાઈ ઠંડો પડું છું પણ આ તારા કહેવાથી લગા ખરા ને એક એને ખરા મોહન્યાના આજ કટકા કર્યા કારણ હું મેલો જ નહીં. કટકા કરીને તમે જતા રહો અને એ શેરી રપતે તમારા છોકરાને આવશે. ખબર પડી? એ આપણા ચોચો કુટુંબના પૈસી. જો તારું કીધું આ માન્યું છે પણ આનો જવાબ લેવો પડશે. ખબર ખૂન તો એક જ છે, જાણે તાળીએ ભેગા થવાનો આવશે. અને તું તરવાડો લઈને જઈએ ને તો વેર બધી જ લે જપી જા. તું જા ઘરમાં હેડ, હું એવાના પહાડ જઉં છું. ઉડા એ દેવા હા તું જોઈ છે ને તારો જવાબ લઈને પાછો વળીએ પાછો. અલ્યા તું ઘરમાં પેશ ને બધું હું નકર કરું. તારી જા. તારામાં તાકાત ના હોય તો તરવડ મને પાછી આલી દે. અલ્યા તું જજે, તું આ લડવાડ્યો કઈ તું કોઈ જમીનો હાથમાં ના આવે એ તો સમજાવવા પડે. તને ખબર પડે? ઓભાળ તો ખરો. જો યુવાના પણ હજી આ જમીન આપણી છે કે એની છે એનું પ્રૂફ છે નહીં અને મારા વર્ષે છોકરાને માર્યો એમ ચાલતું હોય. અલ્યા પ્રૂફ વગર તો તને ભેગા થઈને નહીં આવ્યા હોય કે તને શરમ આવે છે કે નહીં પૂડા? પણ પ્રૂફ તો આલસી કા એ તો બધું હશે. એમને તો નહીં આવ્યા હોય કે શું યુવાની હાલ પડે? જમીન હોય તો એના પ્રૂફ આલ્યા કરતા હું જમીન તો નહીં આવવાનો. લે, આ તું તરવા લઈ જા અને હું જઉં છું એના પહાડ. અલ્યા મોચી જોઈ લે શિકાર મોચી કોઈ ઘેર જ નહીં. આ પેલો શેઘોળો આ શેઘોળો આવ્યાનાથી કોઈ ના વળે લ્યા મોચી. ખબર છે? આ તો હતો ભાથી તે ઘેર જઈને મારી આવ્યો છે. ખબર છે ને? એ શેઘોળો આવ્યાનું કોઈ ના આવે. બાપા બસ કરશો નહીં. પેલા તો શોય ગયા અને આ બધું તમે વળીને બેઠા છો. તમારા માથા આવ્યું કોઈ કશું ઓળવા માંગતું નહીં. અલ્યા નહીં બંગડીઓ પહેરી. આ બંગડીઓ નહીં પહેરી ભાથી ને જમીન તો પડાગર કજીયા નહીં મેલા ભાથી. તને ખબર છે? વના કરતી તો હાફ છે પછી કરે હેઠાનો હાફ છે. મૈનાશ તને હું નડતો હતો. મૈનાશ લે મૈનાશ જો કે આ બધાને હું નડું છું. આ જો કે અલ્યા શેઘોળો બોલાય, શેઘોળાને બોલાય. શેઘોળા વળે તો આ ઈવાનાથી કે શેષો પાપડ ભાગાવ્યો છે એટલે તમારાથી. આ તો હું જો ને એટલે આ બધા જો આ કાળીઓ અને બધાએ કયો હોમા હેડે આવું છે હું. બધે જઈને હું સારું કર્યું પેલા માર્યા ઉપરથી. એ તો ઈને મારું હું તો કાળી આવે તો કાળિયાને ભોય તળિયે કહી નાખું એટલી તાકાત છે ભાતીમાં તારી હું તાકાત. અને શેઘોળાનું શું આવે ને એટલે કોઈ મુઠ્ઠી બોર શેઘોળાનું અને હું આ શેઘોળાને શું મારતા હોય ને વંતાળ. આ તમે બોલો છો કે પછી પેલો મોય રેડિયો છે એ બોલે છે? અરે એ તો ગમે તે બોલે એના પડતા પૂતળ બધું હેડે સારી ને કા શેઘોળાનું કોઈ ના આવે લ્યા. આ તમારી લાયોમાં તો મારી માયા બાપની જતી રહી. એ જતી રહી ને તાર તો પાછી મજા આવી જશો. એ તો મને ખાવાય ના આવતી અને હું તો હટી ચીજો પીવા મળે છે અને શાંતિ ચેવું ખાવા ધરાઈને મળે છે. તું જાહેર આ ધરાઈને ખાવા મળે તો મોઢો જેવા થઈ ગયા છો. એ ડોહા જેવા હોય મેં તો ડોહા જેવા છીએ તાણે આ બધા વાતો કરે છે મારી. ખબર પડી? તું જાહેર મગજમારી કરીને હેડ શેઘોળાને બોલીએ. આ ઘડીમાં શેઘોળા કાકાને બોલ્યા, ઘડીમાં જોઈતા પાન બોલ્યા. આ તો હું બધા ધત્યંગ આગળ છે આખો દાડો છે. મારો કોઈ કામ ધંધો હોય કે ના હોય? એ મોતી ચમ લે તમારો સરબી સડી જઈ છે. હા બોલો દે કાકા. ચો જો તારો ડોહો આવત ખરા અંદર. એ આ ગોળીઓ ખાઈ જીવ છે બુડા અને દારૂ પીપીને કોકના છોકરાને મરે. માર બત્રી જાય છે માર્યો કે હા એ તો તમે મોય આવો બધું થાય છે. આમ થઈને મોય આવજો. એને બોલાય એને હા શા બોલાય સરબી તમે આવો તો થઈ ગયો છે? ખરા. તમે બોલ્યા વાળા મોય આવજો. ખોભળો કે હા તમાર ચમ સરબી સડી એટલે તમારો ડોહા બધો નરબી અમલ નહીં સરી. તમે બેહો શાંતિથી
અને આ હાલ મથી પેલા ઝપાડ્યા છે એટલે હું ઉઠાવવાનો નહીં, બરોબર? એટલે પણ મારી વાત સાંભળ, આ રીતના તો જમીન તમારા પહાડ ના આવે બુડો, એને સમજાયો હોય તો હું હતો તે છોકરાને મરાય બાપા. એટલે ના મરાય તો અમે કહીએ છીએ. આ તો હું અચાનક જો તે પાણી ગયો યાર, તો મારા ડોહાનો મુએ શું કરું કયો? પણ તારો ડોહો આટલો દારૂ પીવે છે બુડા, કોક તો કે. એટલે આ કઈ તો મારી જીભ ગહાઈ ગઈ. આમાં તો આ તો શિકાર બાપ છે કે હેઠાનો હાફ છે, પણ મુએ શું કરું યાર કયો? તું ઉઠાડવાનું કરી ઉઠાડ. હું દેવા કાકા હું નહીં ઉઠાડું, મથી હાલ ઝપાડ્યા છે એટલે મારે શેઘડો કાકો ને જોઈતો જા બોલીએ બેની જા. હા હું બોલી આવે. અલા મોચી એ કોણ સલે અત્યારે? આ નહીં ઓળખતો? અલા જેવલા શા આવ્યો અત્યારે તું કે? અલ્યા તી પેલા માર્યો છે તે મારા પેલો ભાઈ હખણો આમ હાથો જ નહીં રહેતો, શું કરવાનું? જો તું આગળ આવ્યો ને તું એ નાહી જા અને કે તને ભૂઈ તળિયા કઈ નાખ્યો. એટલે આ હાથમ બંગડીઓ દેખો જ તને. અલ્યા બંગડીઓ ના પહેર્યો તો આવી દેજો હુરા તણિયા વાતે એવા કાળીઓ બધા અમે તૈયાર છીએ. અલ્યા આ રીતના લડે તો જમીનો ના મળે. વફળો મારી વાત, આનો તો કોક તો નિકાલ કરવો પડે બુડા. અને આજ સુધી તો સાપરો હતો, સાપરો પણ ઢાળ્યો કર્યો. આજ સુધી અમે ના બોલ્યા, શેઘોળો ના બોલ્યા, કે મુએ કોઈ ના બોલ્યો, મારો ભાઈએ કોઈ ના બોલ્યો. અમે ધાબો ભરીશું એમ ધાબો ભરવા દઈએ અમે તાણ અમારી જમીનમાં તમને. પબળ મોહન, આ દેવો કોઈ જેવો તેવો નહીં. આ દેવાન તો આખું ગોમ જોણા છે, બરોબર? ઝઘડો ના થાય એટલા માટે હું અહીંયા આવ્યો છું, નકર તમે તમારી તાકાત નહીં લે મારા અમી બોલવાની. અને દેવા તમ તું ઓળખતો નહીં, આ મોહન કોઈ જોતો નહીં તાણે. આ મોહન આખું ગોમ ઓળખે છે. એટલે હમણાં પેલો મારો ભાઈ છૂટ્યો તો તરવાર લઈને તારા કટકા કઈ નાખો, તેના હાથમાં મી તરવાર પડે લીધી ને પાછો ઠારો પાડી મોકલ્યો છે. બુડા તું બોલાય તારા ભાઈઓને જા. અલ્યા એ બધા તૈયાર થઈને જ બેહી રહ્યા છે. મોચાર મોકલ્યો તો હાલત બોલાવા તે આવશે હમણાં તો. આજે મોકલ હેડ. જો જીલા બોલાઈને આયા ને ફટોફટ. ઓવે તમે મને બકાવાની વાતો ના કરતા પાછા. બકાવાની વાતો શું? અમે બકાવાની વાતો નહીં. આ તો આજે મને ખબર છે તમે જમીનના ધણી છો, બરોબર? મારો ભાઈ થોડો દોઢો હેડ એ તો હું એને સમજાઈ દઈએ, પણ તમારા આ રીતના છોકરા તો ના જ મરાય દઉં, નકર મુયા ખરો ને મગજનો ફરેલો. અરે મુયા તમાર કરતા ફરેલો છું. એ ભાઈ તું ઉઠવાનું કરજે વાતી હેડ. અરે ઠપી જા જપી જા. આ નહીં જપી દઉં, તું મારા ઘેર આવે છું ને કામનો હાથ તને પાડી દો હેડ. એ વાત છોડ. હા. કાળિયો તો ઘેર રહ્યો, પણ તું એવું લેવા આવ્યો? અલે હું એટલા માટે આવ્યો છું કે પેલા છોકરાને તમે માર્યો હું લેવા. અલે માર્યો તો કે તને ખબર છે કે એ લોકોએ તારા ભાઈને મોન્યું નહીં, એટલા મારા ભાઈને તારા ભત્રીજાને માર્યો. બોલ. અલ્યા પણ તારો ભાઈ દારૂ પીવે છે, તમે કોક બોલ્યા હોય તો બરોબર છે, પણ દારૂડિયો મારે તો પછી બીજો કોઈ ના ખમાઈ યાર. હું એમ કહું તાણ. અલ્યા અમે વગર વાકો માર્યો હોય તો કયો? અલ્યા પણ સમજણ કાઢી મળવો પડે, જો તને કહી દઉં. અલ્યા અમે તો કીધું તું 3 વખત કહેવા નતો જો ભાઈ હું. જ્યાદા કે તાણે તોય પણ ના માની એટલે મારો અશ્કરે કંટાળી મારવો પડ્યો એને. દેવા કાકા આ દારૂડિયા વાલી પડશો નહીં, અને અમારા કાકો ને મારા ભાગ કી એ કરશું, અને તમે તાર બધું થાવ હેડો. હાર દે કોમ કરો, લ્યો હડો તમે મારા અંગાથી. શમ અમે એવું કા આવીએ? અલે બોલાયા છે તમને, ખમાદન તો કરવું પડે ભાઈ. એટલે અમારી જમીન એના પહાડ ને અમાર હોમસી પગ જોડવા પીલવા બાનું? હાથે તમે નહીં આવવાના એમ? ના ભાઈ ના. અલે હડો કેરો નહીં મોન તો હું કરું કયો? ના અમારે તો આજે નહીં આવું ને કાલે નહીં આવું. જો આ તમારું વાકા રહીને અમારે જમીન હાલ દેવી પડશે અને તમારું હોય આવવું પડશે. અલ્યા અમે એકા નહીં આવીએ તો. મને એ ખબર છે કે જમીન તમારા ડોહવાની છે, બરોબર? એનો ખોટો હક કરે છે, પણ હું એને સમજે થાશો પણ એ માનતો નહીં. કારણ કે 45 વર્ષથી વાવે છે તે ધણી થઈ ગયો. શું કરું? જો દેવા હા. એ વાત રહી અમાર જમીન લેવાની, એટલે અમાર જમીન લેવાની છે એટલે ખરા ને તમારે કાળિયાને અમાર પાણે આપવું પડશે, નહીં અમારા છોકરાનો અવસર તે અમે કાળિયાને બોલાવા આવીએ. હા તે કશો વાંધો નહીં, તમે તો ના આવતા, હું એને જઈને કહું છું. હા તો જાઓ કયો અને મને દેજો. અને મને કહી દેજો કે અમુક છોકરો એ કામ કરતો હોય તો આગા પાછી કરે નહીં. જ્યાર સુધી આ જમીનનો નિકાલ નહીં આવે ને ત્યાર સુધી ઈકડ રોડુયા મેં નહીં નાખવા દઈએ. કે વાસ્યા કહી દે. વાત હાસી છે તમારામાં, એટલો ફોકો આખવાની તાકાત હોય ને તો મેકલી દેજો ઈકડ. અરે ઈટ નહીં મોડવા દઈએ. આ તો કિસે હું સમજાવવા આવ્યો છું, દમ હાલવા આવ્યા છે મારા બેટા, કે અરે કોક કઈ બીવાઈ જોઈએ તો મારા ભાઈની જમીન થઈ જાય, અને મારા ભાઈની જમીન થઈ જાય જાણતા મારે કોક ભાગમાં આવે. એમ તો આજે મેળ નહીં પડે કે કાલે નહીં મેળ પડે, એ વાતના શણા ફાંકી ખાવી. એટલે કાળભાઈ, એ કાળભાઈ, પણ હું પડ્યારો છું આખો દાડો, પણ હું રાતણિયા થઈ ગયો છો ને. અલ્યા તું જોતો ને કે હું જવાબ લાવું છું ને. અરે એ તો દોઢું બોલ્યું. દોઢું બોલાઈને ચાલતો. મારી વાત પર તું બહાર આય. પણ ઘરમાં હું પડ્યો છે ને આમ કરોજ કરું છું. શું છે? એ તો મને ખળવાના યાર, શું કરું કે? એ પણ હું તને કહેતો હતો કે મને તરવલ લઈને જવા દે લ્યા. તારી પછી કોઈ મળે છે નહીં. અને એ તો એમ કહેતો તો પેલો છે ઘોડો
કે શણા ફાકી કારણ કે જમીન એટલે નહીં. શેણા તો એને જમીન લેતા લેતા શેણા પાકવા પડી તાણે. તું એક કોમ કર, હાલ આ બધું ઠારા પડવા દે. હા. એ ઘરનું ને બધું કોમ પડી મેલ. ઠારા પડશે ને કઈ જપી દે હાલ તો કોમ ઠંડો તો ભૂ કરતો જો, ના. આજે નહીં પડી રહ્યો, કાલે નહીં પડી રહ્યો. જે દાડે આ દર આવ્યો ને તો એના કટકા કર્યા કર હું મળ્યો નહીં. અરે નહીં તારા ડોહાની કે મારા ડોહાની જમીન એ યુવાના ડોહાની જમીન છે તો પછી લઈ દે તારું ઘર ને બર બધું એ. હાલ મારા ડોહાની સ ને સ. અરે શી તારા ડોહાની જ કે મને નહીં ખબર. મારા ડોહર આવી છે મને ખબર છે. હા, ખબર છે ખરી પણ તારા નોમું છે. એ તો પણ તારું તારી મારું નામ છે મોહન. એટલે શાંતિથી વાત કરજે. જો તને કહી દઉં, જો હું શાંતિથી વાત પહેલા તો એક જ વાત લાવ્યો કે ભાઈ મારા છોકરાને હું ગુનો તય માર્યો, તમારે જમીન લેવી હોય તો મારા પાણ આપવાનું હતું. ચોસ મારા છોકરાને મારવાનો આવતો હતો. પણ તું એ વાત તો માનતો જ નહીં. છોકરાને સવારે ઉઠે બરોબર રોળો ફોડવા મોકલે. તું ઘરમાં પે અને આવે ને એટલે શાંતિથી વાત કરજે પાહો. પાછો બોલાવજે મને આવું એટલે. એટલે એને તારા પાણ આવશે, મારા પાણ થોડા આવશે. મારા પાન તો સીધે સીધા નહીં આવી એક શેકા કાળુમાં કાયા થેલા છો અમે. લે કરશાન, દવા બવા લઈ લેજે, પેલી મલમ છોપડી દેજે પાછું. નકા પાકશે પાછું. અને આ વાનાથી કશું વળે નહીં અને મારો વર્ષે ઓમ કહી નાખું પેડ કે અજા તારાથી દેવા પાક પડાય પાકે એવા નહીં અને આ મારા ઉપરથી કોમ ખોટી થાય છે. મારા ખેતરમાં જવું પડશે. મારા વર્ષે એક બાજુ પેલા શિકાર પાકા રાખવું છે તે મારા વર્ષે હે બે દાડાથી બોલતું નહીં પાછું. મારા વર્ષે મેદામણ ને બેડો પણ સેવું થઈ જાય. આ પેલા કરશનને માર્યો એટલાથી તો મારે આ બધું સેવું ભળી છે પણ બીજું પડતું નહીં. રમણ વેલે, બોલો અલ્યા શેમ છે? મજામાં. તમારું ઘરનું કોમ કેટલા આવી છે? અરે ઘરને તો મિલકે ડુંગું આ તો બધા ઓમાં પડેલા છે પેલા દીદી. વળી કોણ આમાં પડે પણ તમારે? આ નહીં જોતા જોજો લાકડો ગાલે છે. એવો શું લાકડા ગાળે અરે, છે બધો? મારા હાથમાં જો આ લાકડો ગાલવા વાળો આવે ને તો એની તો પેલી કેળો ભઈ નાખવી છે મારે. આમાં મજા આવશે. સવારે મોહનને કીધું હતું ને, મોહનને ખરેખર મારી જ સલાહ લીધી છે અને લડાવવાની મજા આવશે. અમદ રંગ જોમ છે. અને કાળભા આ બેન તો ખરા ને મેં નક્કી કર્યું છે કે જો આ લાકડું ગાલવા વાળો મારા હાથમાં આવે ને તો જમીન વાળો તો છોય જાય પણ લાકડું ગાલવા વાળો તો પેલું ભઈ નાખવું છે એને કેળ્યો. આ તો તમે જો ને અત્યારે મારા છોકરા માર્યો હોત ને તો તરવાલી પહોંચી ગયો ઘેર. અલ્યા ભાઈ રવા દે કે શાલ મેલ મારા પેલું રહ્યું ને મારું ભાઈ એ મારું ઓળશ્યું વાટીમાં હમું મળી જાય. મને તો તરવાડ ને બરવાડ પલાઈ લીધી લકા મુએ નહીં શાલ મેલું યો. કાળભા, ભાઈની વાતો ના હો બળવાની. આપણા તો છોકરા સામું જોવાનું હોય. અલ્યા હું છોકરા તો પાટા બોધામાં કંટાળી ગયો અને બધા. તમે આ શું જમીન પડાઈ લીધી છે? પડાઈ લીધી છે તમારો ડોહોય તમે રાખેલી છે. એ વાત કહું છું કે જમીન તો નહીં તારા ડોહાની એમ તો કીધું છે પાછું. તમારી વાતો ગોમાં ખોટી ખાલી થઈ ના કરતા તરવારી નીકળી દો એટલે ખેલી કરો રણ બેંકર પાછો પાડો યાર. અલ્યા ભાઈ હોપડ કે તારી વાત હાસી ખેલવાની પણ મારા ભાઈ વળી પેલો ખરો ને એટલે મારો ઓળશો આગળ જ કરશે તે મારો ઓળશો તજ નીકળી પડે છે. એ નહીં, તમારા પાસેની જમીન જતી રહે ભાઈ, તમે જમીન આલી છે? અલ્યા મને ખબર છે કે આ તો થોડી ઘણી જમીન નહીં, 14 વીઘા જમીન છે યાર. અલ્યા એટલે તો કહું છું કે આજે ને મેં કાંઈ કે કાલે ને વેલાય તું ગમે તેવું દોઢું બોલે ને તો હું રૂપિયા આલે તો હું જમીન તો નહીં ચાલવાનો. હા, કેટલો લાલસુ તો કેટલો લાલસુ તો કાળિયાને પેલા લડાઈ વગર ના રહું અને બરોબર રંગ જોમો ને એટલે જ પછી હું મજા લઉં. કાળભા, હા તે પયું કરશો એ રીતે એમાં? એ ખરું ને કોમ કારીગરો કરે ને હમણાં ફોન કર્યો છે તે કારીગરો કહી દીધું ચાલુ કરો તે તાલ. મારી સલાહ લ્યો, હા કોમ બંધ રાખતા નહીં તમે તાર. કોમ તો બંધ નહીં કરવાનું ને આ મહિના દોઢ મહિનાની અંદર ધાબુ ભરવાનું છે અને તરત પ્લાસ્ટર કરી એ જ કરવાનું છે. આગળ પડી મેળવું છે. હા બરોબર, કોમ બંધ ના રાખતા. કોમ બંધ રાખશો ને તમારી આબરૂ જશે અને ગોમમાં. આ કાળુબાની આપણું જોઈએ નહીં કે જહાય નહીં. હાર હું સૌતાણી હાર તાળે જોઈ રમણ મેનીની ચાલ. મોલ્લેંકો દોડજે, શ્રીલંકો પોગજે. આમ લડાવવાની મજા આવશે. જોઉં છું કેવા લડી છે. બેઠા બેઠા ખાલી મજા જ લેવાની છે આપણે તો. હમણાંથી તો પેલા હેતરના ડખલામાં હેતરમાં આવવાની નહીં. પાણી વાળવું છે ને આ મોય આળો કેટલો બધો થઈ ગયો છે. આ આળો એક દોનો ખરા ને પેલા ખોરી કાઢું કો તો સાલ લેવરાઈ જવું અને પછી પાણી વાળવું છે. ઓમે ખરા ને આખા ચોમામાં કપામાં સાર આવ્યો નહીં. 1 વીઘો જમીન વાઈએ એમાં પાકમાંય દમ ના આવે. શું લેવાનું? પેલા બેરાન કીધું તું કે 100 રૂપિયા મજૂરી આલું જજે જઈ ખોરિયાલ છે પણ ના મજૂરી કરવા માંગતા જ નહીં. બસ અલે શું કરે કે
વળી પાછો ડોલતો ડોલતો જો ઉપડ્યો છું તું અલ્યા ગોમાં હું જઉં છું હું તો હું કોમ હતું કે એટલે વળી પાછું તાઇફુ લાઈન ના નાખી દી અલ્યા ના નાખું આખો દાડો તો તાઈફું અને એકલ ડોકલ ફરશો નહીં પેલો પાછો જરા ખરા ને હવારોનો કાયો થયેલો છે અને અમે નહીં આજ રહી હોય ને અમારી તો મોર ભાજી નાખશી પીવાની તાકાત નહીં સગવાળા મોર ભાજી નાખે આપણે અખનું છે ને આપણે લેવાનું છે ઈવન તો તાકાત બહારની વાત છે આ ડાળી એ તારી વાત હાચી છે હકનું છે પણ હાલ તો ખીજાયેલો નાગવાની ના પહાણ જઈને ઉભા રહી એટલે સીધી ફણ જ મારે અલ્યા પણ હું મારે એ તો હું શું તું કા બીવાય છે પણ એટલે હું બી હોઉં છું તાણે એ તું મને કીશ તકને કહું તમે દબાઈને બે જણા તમે પડી રહ્યા છો એટલે હું દબાયેલો છું દબાયેલા જ ચોક તાણે પણ એ બધું રવા દે હું કહું એટલું ગોમ કરતું શું કરવાનું છે કે જો ગોમમાં જ જોઈશ ને તું ગોમમાં જઉં છું તાણે ગોમમાં જોય તો પંચાયતમાં ની પેલા હાથ બારના ઉતારા તું કઢાવતાય પણ તમે બે જણા જો કેટલા કઢાવા હા એટલે પણ તું જોઈશ તને હું વાંધો છે અલ્યા પણ પેલો મોટો છે મોટાને તને ખબર હારી પડશે એટલે આજ જો તને ખાલી દારૂ પીવાની જ ખબર પડી છે અલ્યા પણ જો કે મારે બીજું કોમ છે યાર તમે બે જણા જી આપજો ખાલી આ એટલે તારા હમણાં હાલ પીવો હોય તો નવરાઈ મળી જાય એ તો હું જઉં છું તો તમે તમારું કામ કરો બરાબર ગામમાં જવાની જરૂર નહીં ઉતારા બુતારા બધું મારી પાસે કમ્પ્લીટ છે તમારા પાણું ધૂળ હોય ભલા આદમી તાણી આ જો આ બધો કડટ કૂટો કૂટાય છે તો કહેવાતું નહીં કે આપણા પાણ બધું છે આ લડાઈ બળાઈ ના થાય એના માટે તો વહેલું નતું પહાતું તું બેસ સોનું મોનું તું મારાથી કોઈ મોટો છે બધી મારે ખબર હશે ને ઉતારા કઢાયેલા છે એટલે ભલા આદમી મોટાની વાત નહીં કરતો આ હવારે મોટું નહોતું થઈને આ રીમો અને કઈ નાખ્યું ગામના આગેવાન પાસે છે નાથાલાલ પાસે નાથાલાલ પાણી હોવે લેવડો એમ કહીને પત્તું હોય તો કોઈ અધો નહીં નાથ્યા પાણી હા મારું જીજે તું હા